નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને આ વખતે એટલે કે માર્ચ 2026 ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ માટે આજે આપણે સામાજિક વિજ્ઞાનના આઈએમપી ડિસ્કસ કરવાના છે. તમને ખબર જ છે કે સામાજિક વિજ્ઞાનનું પહેલા જે પેપર હતું એ 4 માર્ચે યોજવામાં આવેલું હતું, ત્યારબાદ એક્સટેન્ડ કરીને 18 માર્ચ કરી દેવામાં આવેલી છે. તો નવા ટાઈમ ટેબલ પ્રમાણે તમારું હવે 18મી માર્ચે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 10 નું પેપર કન્ડક્ટ થવાનું છે ગુજરાત બોર્ડ દ્વારા. તો એના આઈએમપી આજે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. 4 ગુણના કયા પ્રશ્ન અગત્યના છે, કયા ચેપ્ટરમાંથી આવી શકે, 3 ગુણના કયા પ્રશ્ન અગત્યના છે, કયા ચેપ્ટરમાંથી આવી શકે, સાથે સાથે હેતુલક્ષી ક્યાંથી તૈયાર કરવાના, 2 ગુણ માટે કયા ચેપ્ટર અગત્યના છે, ટોટલ વેટેજ કયું હશે, કયા નંબરમાં કયા ચેપ્ટરનો ક્વેશ્ચન્સ આ વખતે મોસ્ટ પ્રોબેબલ આવી શકે છે, ટ્વિસ્ટિંગ ક્યાં થઈ શકે છે, એવા તમામ મુદ્દાઓનું ડિસ્કશન નકશા સાથે આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમને કદાચ સામાજિક વિજ્ઞાનની પ્રિપેરેશનમાં ડર લાગતો હોય, કાં તો પછી તમારા ઓછા માર્ક્સ આવ્યા હોય, તો હવે ચિંતા મુક્ત થઈ જાઓ, કેમ કે આ વિડીયો જોયા પછી તમને એક આખો જ ઓવરઓલ રોડમેપ મળી જશે કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં 80 આઉટ ઓફ 80 લાવવા માટે મારે કયા કયા ક્વેશ્ચન પર ફોકસ કરવાનું છે અને કેવી રીતે પ્રિપેરેશન કરવાની છે. ફક્ત તમારે એટલું જ કરવાનું છે કે આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે તમારી લાઈક આપી દેશો તો 11,000 લાઈક તો આમ થઈ જશે. ફક્ત તમારી લાઈક, અમુક જણા જોવે છે પણ લાઈક નહીં કરતા, કર દો ને ભાઈ, ફ્રીમાં થાય છે, જેથી કરીને અમને મોટિવેશન મળે. તમારી માટે બાહુબલીની સિરીઝ, બ્રહ્માસ્ત્રની સિરીઝ, બીજું તો ઘણું બધું આવવાનું છે કે જે તમારી પ્રિપરેશનને આગળ લઈ જવામાં મદદ કરશે. તમારે 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના સવાલો જો તમારા કડકડાટ રેડી હશે તો ઓબ્જેક્ટિવની પ્રિપરેશન કરાવવાની તૈયારી દિવાળી ઉપર આવ્યું દર વખતે વિદ્યાર્થીઓની લે છે અને વિદ્યાર્થીઓને મજા પણ આવે છે. બરાબર, તમારી માટે ઘણા બધા સરપ્રાઈઝ આગળ છે, તો લાઈક ના કરી તો કરી દેજો. અને જો કદાચ તમે ચેનલ પર નવા હોય તો તમે ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આયલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 15,60,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જોવો છો ભાઈ? સબસ્ક્રાઇબનું બટન દબાય અને તમે પણ આ ટીડીવાય આર્મીની મોટી કમ્યુનિટીની અંદર જોડાઈ શકો છો. તો ફટાફટ લાઈક ના કરે તો લાઈકનું બટન દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે મુદ્દા પર આવીએ. 18મી માર્ચ માટેના આપણા પેપરનું ડિસ્કશન કરીએ. એ પહેલા હું ફરીથી તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્નો જે જ્યારની ચેનલ બની ને ભાઈ, કોઈ આઈએમપી નતા આપતા, કોઈ જગ્યાએ કોઈ ચેનલો જ નથી ગુજરાતીમાં, ત્યારની આપણી ચેનલ દ્વારા આઈએમપી ક્વેશ્ચન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભરોસા પર દર વર્ષે એ આઈએમપી પ્રશ્ન કામ લાગતા હોય છે. હેતુલક્ષીનું પુનરાવર્તન આપણે કરાવીએ છીએ અને 20 લાખથી 50,000 વિદ્યાર્થીઓ અલગ અલગ કમ્યુનિટી દ્વારા આપણી ચેનલ પર કનેક્ટ થયેલા છે. તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો, જેથી કરીને તમારી બોર્ડ પરીક્ષાની જે તૈયારી છે એ સારી રીતે થઈ જાય. પહેલી પરીક્ષામાં કે સર તમે કેમ ના કરાયું, બીજી પરીક્ષામાં કેમ ના કરાયું, ભાઈ એ સ્કૂલ લેવલની પરીક્ષા છે. જ્યારે બોર્ડ લેવલની વાત આવે ત્યારે જ ટીડીવાય નું નામ આવે. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ કે સામાજિક વિજ્ઞાન જે 18મી માર્ચે 2026 ના રોજ તમારું પેપર થવાનું છે. ભાઈ પેપર એ દિવસે આપવાનું છે, એના આગલા દિવસે વાવાઝોડું પણ આવવાનું છે. પણ વિભાગ ડી ની આપણે વાત કરીએ તો પ્રત્યેક 4 ગુણના પ્રશ્ન ત્યાં પૂછાશે અને એની અંદર પણ 5મું જે ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્ન, અહીંયા સ્ટાર માર્ક્સ કર્યો છે એટલે 2, 10માંથી 2 પ્રશ્ન, 17માંથી 2 પ્રશ્ન અને 21માંથી 1 પ્રશ્ન તમને પૂછાશે. તો ટોટલ 7 પ્રશ્ન પૂછેલા હશે, એમાંથી 4 તમારે લખવાના હશે, 3 તમે ઓપ્શનની અંદર કાઢી શકો. બીજું 54 નંબરનો જે પ્રશ્ન હશે એ નકશા પૂરતી હશે અને એની માટે પ્રકરણ 8, 9, 10 અને 13 એના જે નકશા છે એ તમારે રેડી કરવાના. કયામાં કયું કરવાનું એ બી હું તમને આગળ બતાવું છું. પણ આ વિભાગ ડી નો ઓવરઓલ બ્યુરો થઈ ગયો કે જે 20 માર્ક્સ તમારે જો લેવા હોય વિભાગ ડી ના, તો આ રીતે તમારી પ્રિપરેશન અને આ ચેપ્ટરો પર તમારે ફોકસ રાખવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક આમંત્રણ આપી દઉં કે ભાઈ આપણું જે પેપર છે સામાજિક વિજ્ઞાનનું, એની આગલી રાતે 9 વાગે આપણે બોર્ડના પેપર માટે એક વાવાઝોડાનું સેશન કરીએ છીએ અને આ વાવાઝોડું એવું હોય છે કે જે તમને ઓબ્જેક્ટિવની પ્રિપરેશન કરાવે. બીજા દિવસે કયા ક્વેશ્ચન્સ પર તમારે વધારે રિવિઝન કરીને જવાનું છે એ તમામ મુદ્દાઓ એ વાવાઝોડાના સેશનમાં ડિસ્કસ થતા હોય છે. 1.5 કલાકનું એ સેશન હોય છે, પણ તમારું આખા દિવસ દરમિયાનની જે પણ પ્રિપરેશન છે અને બીજા દિવસનું જે ફાઇનલ કાઉન્ટડાઉન છે એની માટે તમને એકદમ રેડી કરી અને પછી તમે
વાવાઝોડાનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. તો જેને પણ ઈચ્છા હોય એ તમામ વિદ્યાર્થીઓ ફ્રીમાં જ હોય છે, એની માટે કોઈ ચાર્જિસ આપવાનો હોતો નથી. તે તમામ વિદ્યાર્થીઓ એ દિવસે આપણી ચેનલ પર આવી જાઓ, જેથી કરીને તમારી પ્રિપરેશન સારી એ દિવસે પણ થાય. તમે તમારા મિત્રોને પણ ઇન્વાઇટ કરી શકો છો. આપણે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આ ચેનલ પર જોડવાના છે, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને એનો બેનિફિટ મળે. પ્રકરણ નંબર 5 ની વાત કરીએ, જે આપણે જોયા વિભાગ ડી માટેના. તો ભાઈ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એમાંથી 2 પ્રશ્ન તમને પૂછાવાના છે આ વખતે. 47 અને 48 નંબરમાં મોસ્ટ પ્રોબેબલ એ પ્રશ્ન આવી શકે. બરાબર, કયા અગત્યના છે? ટોટલ હું તમને 7 પ્રશ્ન આપીશ, જેમાંથી 2 પૂછાવાના છે. એની અંદરના 7 પ્રશ્ન આપીશ એ ચેપ્ટરના, અને જેમાંથી 1 પ્રશ્ન પૂછવાનો છે એ ચેપ્ટરના 6 પ્રશ્ન આપીશ. અને એની અંદર પણ જે આ વખતે મોસ્ટ પ્રોબેબલ મને લાગતું હોય કે આવી શકે છે, એના પર મેં સ્ટાર માર્ક્સની નિશાની કરેલી હશે. બરાબર, તો એ મોસ્ટ પ્રાયોરિટી વાળા ક્વેશ્ચન થયા. બાકીના બધા આઈએમપી થયા. તૈયારી તમારે બધી કરવાની, પણ જ્યારે પણ તમારી પાસે ઓછો સમય છે ને તમારે રિવિઝન કરવું છે, તો આ ક્વેશ્ચનને આ ચેપ્ટરમાં પ્રાયોરિટી પહેલી આપવાની. બરાબર, તો એ પ્રાયોરિટી બેઝ નક્કી કરવામાં તમને મદદ કરે એની માટે આપણે આઈએમપી ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તમારે સૌથી વધારે પ્રાયોરિટી આપીએ તો આ 2 ક્વેશ્ચનને આપવાની, ત્યારબાદ આ 7 ક્વેશ્ચનને આપવાની. બરાબર, ત્યારબાદ ટેક્સ્ટ બુક પર જવાનું, ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન પર જવાનું. આ આપણે સિસ્ટમ દર વખતે વિદ્યાર્થીઓને બતાવતા હોય છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ લખો. અગત્યનો પ્રશ્ન છે. પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ કરો. અચવાઈ ગયેલો પ્રશ્ન છે, ઘણી બધી વખત બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, પણ આ વખત માટે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન આ પૂછાઈ શકે એવો છે. તો આને તમારે ખાસ નજર મારવાની છે. બાકીના બધા બી કરવાના છે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રાસાયણિક વિદ્યાનો પરિચય આપો. આ બી એક અગત્યનો છે. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર, જે હજુ સુધી બોર્ડની અંદર એ કહેવાય કે ભાઈ પૂછાય એવું છે આ વર્ષ માટે, તો એને ખાસ તમારે તૈયાર કરવાનું છે, અવોઇડ કરવાનું નથી. બરાબર, તો મેં તમને ત્રીજો ક્વેશ્ચન અને છઠ્ઠો ક્વેશ્ચન એ ટોપ પ્રાયોરિટી વાળો કીધો, સ્ટાર માર્ક્સ વાળો કીધો, તેનું ધ્યાન રાખજો. ત્યારબાદ 7મા નંબરની અંદર નીચેની ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો. જે 9 ક્વેશ્ચન્સ છે, બનીને આવી શકે છે. મહર્ષિ ચરક, વરાહમિહિર અને આચાર્ય નાગાર્જુન, એના પર તમારે થોડું થોડું લખવાનું હોય, અને તમને એના આધારે તમારો જે મોટો સવાલ છે એ રેડી થાય. આગળ જોઈએ પ્રકરણ નંબર 10, ભારતમાં કૃષિ. 2 પ્રશ્ન આમાંથી બી પૂછાવાના છે, 49 અને 50 નંબરની અંદર. અને આની અંદર ચિત્ર આધારિત એક પ્રશ્ન આવી શકે. 2 પ્રશ્ન છે, એમાંથી એક પ્રશ્નમાં તમને ચિત્ર આપેલું હોય. તમને થાય કયા ચિત્ર? તો ભાઈ પાઠ્યપુસ્તકમાં આકૃતિ નંબર 10.1, 10.3, 10.4, 5, 6 આધારિત પ્રશ્ન બનાવીને પૂછાઈ શકે. તો તે આકૃતિ ઉપર એકવાર નજર કરી લેવાની. બરાબર, પાઠ્યપુસ્તકને ઓપન કરવાની, એની અંદર જ તમને આપેલા છે, એના બેઝિસ પર તમને કોઈ ક્વેશ્ચન બનાવીને આપી શકે. કોઈ પાકનું ચિત્ર આપેલું હોય ને એમાં કીધેલું હોય કે ભાઈ એનું અનુકૂળ તાપમાન જણાવો, એને કયા રાજ્યની અંદર થાય છે, કેવી રીતે ઉત્પાદન થાય છે, આ બધા સવાલો એની અંદરથી બનીને આવી શકે, અને એ રીતે તમને માર્ક્સ મળે. તો એમાં પહેલો અગત્યનો ક્વેશ્ચન છે, ભારતમાં ખેતીનો મુખ્ય પ્રકારો કેટલા છે? કયા કયા? ગમે તે 4 પ્રકારો પર નોંધ લખો. અને આ વખતનો સ્ટાર માર્ક્સ છે, તો આનું ધ્યાન રાખજો. બીજો સવાલ, ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી લેવાનો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ, ચોપડીનો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો. આ પણ પૂછાય એવો છે આ વર્ષે. કયા કારણોસર ભારતમાં કૃષિનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, સ્ટાર માર્ક્સ છે. મારી ટોપ પ્રાયોરિટીમાં એનો સમાવેશ કરેલો છે. તો ભાઈ પેલી જીએસબી કિંગ વાળી રીલ જોજો, એટલે તમને આઈડિયા આવશે કે આ સર જ્યારે પ્રિડિક્ટ કરે તે કરવું કે ન કરવું. બરાબર, એ તમને રીલમાં ખબર પડશે. એકવાર જોઈ લેજો, મજા આવશે. બરાબર, આપણી ચેનલ પર છે આમ બોર્ડ પરીક્ષા વખતની રીલ જોવાની. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો. આ બી અગત્યનું છે. ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. આ બી અગત્યનું છે. ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો આ બી અગત્યનું છે. તો ટોટલ 7 પ્રશ્ન આપણે આ ચેપ્ટરમાંથી લીધેલા છે કે જે અગત્યના છે અને આ વર્ષે પૂછાય એવા છે. ચલો આગળ જોઈએ પ્રકરણ નંબર 17. આની અંદરથી બી 2 પ્રશ્ન તમને આ વખતે બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. બરાબર, વિભાગ ડી ની અંદર આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી પર ડિસ્કસ કરવાનું. એના આધાર પર તમારું જે પાઠ્યપુસ્તક છે એના આધારે પ્રશ્ન પૂછાય. પહેલું છે, ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ વિધાન સમજાવો. હવે આની અંદર પણ કેવું હશે, એક પ્રશ્ન તમને ગરીબી આધારિત હશે અને એક પ્રશ્ન તમને બેરોજગારી આધારિત હશે. હવે પેપર આવે ત્યારે જોઈ લેજો, 18મી માર્ચે. બરાબર, તો આ 2 સવાલને આવી રીતે બાયફર્ગેટ કરેલા હશે. આગળનામાં મેં શું કીધું કે એક ચિત્રવાળો આવી શકે અને એક તમને જે અહીંયા આપ્યા છે એમાંનો કોઈ પ્રશ્ન આવી શકે. આ રીતે 2 પ્રશ્નને બાયફર્ગેટ એ લોકો કરી શકે છે. તો આની અંદર આ રીતનું આ વખતે થઈ શકે છે કે ભાઈ ગરીબી આધારિત પ્રશ્ન, એક બેરોજગારી આધારિત પ્રશ્ન. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે અને આ વખતનો સ્ટાર માર્ક્સ છે.
તો ખાસ તૈયાર કરી લેવાના બધા જ મુદ્દા. જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે સમજાવો? અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં બેરોજગારી ઘટાડવા ગમે તે 4 ઉપાયો સવિસ્તાર ચર્ચા કરો. આ બી અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે, તો ખાસ તૈયાર કરી લેવાનો. અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજના, બરાબર, આ બી અગત્યનું છે. તેની જોગવાઈ જણાવો. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તે માટે જવાબદાર કારણો કયા છે એ જણાવો. જો આ વખતનો સ્ટાર માર્ક્સ છે, ખાસ તૈયાર કરી લેજો ભૂલ્યા વગર. ભાઈ આપણી ચેનલ આઈએમપી પર ભરોસો કરવો કે ના કરવો, આવું ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટમાં પૂછતા હોય છે. તો આપણે કહીએ જ છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. ભાઈ જૂના તમારી આસપાસના જે વિદ્યાર્થીઓ હોય એને પૂછો. ભાઈ બોર્ડની પરીક્ષાની પ્રિપરેશનની જ્યારે વાત આવે, બોર્ડની પરીક્ષા માટે જ્યારે આઈએમપી ની વાત આવે, તો ભાઈ કઈ ચેનલ પર ભરોસો કરવાનો? તો તમને TDY નું નામ જ આવશે, બરાબર. આજનું નહીં ભાઈ, વર્ષોથી છે. અને એટલે જ વગર માર્કેટિંગે આપણી ચેનલ આજે પણ ગુજરાતમાં હાઈએસ્ટ સબસ્ક્રાઇબર બેઝ વિદ્યાર્થીઓનો ધરાવે છે, ભરોસો ધરાવે છે. અને એના લીધે જ આ જે ચેનલ છે એ આજે પણ કોઈ પણ જાતના ફંડિંગ વગર, કોઈ પણ જાતનું પેલું કહેવાય ને કોર્પોરેટ દ્વારા ફંડ ઇન્વેસ્ટમેન્ટ લીધા વગર ચાલી રહી છે, કેમ કે વિદ્યાર્થીઓ એને ચલાવે છે, બરાબર. તો આ એક ગર્વની વાત છે. તમે બી એક પ્રાઉડલી કહી શકવા જોઈએ કે આઈ એમ અ મેમ્બર ઓફ TDY આર્મી. તમે નીચે કોમેન્ટની અંદર લખી શકો છો. અને તમે જ્યારે પેપર આપીને આવશો ને ભાઈ, હું તમને ગેરંટી આપું છું, આ વખતે તમે બહાર નીકળીને એક જ તમારા મગજની અંદર આવશે કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ. અને એ તમે જાતે દિલથી બોલશો. જે વિદ્યાર્થીઓ દર વર્ષે લાખોની સંખ્યામાં બોલતા હોય છે, એ બી તમે જાતે જ બોલશો. અને પછી તમને ખબર પડશે કે આઈએમપી ની શું વેલ્યુ છે, બરાબર. કેમ કે આ એક જ વાર પરફોર્મ કરવાનું હોય આખા વર્ષ દરમિયાન. એટલે કોઈકને એવું થાય, નરો વાકુન જોવા થાય ના થાય, આવો ડાઉટ રહેતો હોય. પણ જે ભરોસો કરી ગયા ને એ બધા તરી ગયા, બરાબર. તમે ભૂતકાળ ચેક કરી લો. ચલો, તો 7મો પ્રશ્ન છે, ભારતમાં ગરીબી ઘટાડવા મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમોની માહિતી આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટોટલ 7 પ્રશ્ન મેં તમને પ્રકરણ નંબર 17 ની અંદરથી કીધા. આગળ જોઈએ એ પહેલા મારે કહેવું છે કે જે લોકો ધોરણ 10 પછી કોઈક સારી જગ્યાએ 11મું ધોરણ કરવા ઈચ્છે છે, સાયન્સની અંદર A ગ્રુપ રાખો કે B ગ્રુપ આપો, તમે ડિવાઇન ની અંદર એડમિશન લઈ શકો છો. ડિવાઇન એક ઓફલાઈન સેન્ટર છે જ્યાં તમે ફિઝિકલી કોચિંગ લઈ શકો છો, ભણી શકો છો. અને મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. તમને 9888728886, 9888758886 એના પર તમે સંપર્ક પણ કરી શકો છો. તમારા રિઝલ્ટ વખતે જો તમારો A1 ગ્રેડ આવેલો હશે તો તમને 90% સુધીની સ્કોલરશિપ પણ ડિવાઇન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ કે ₹1,00,000 તમારી ફી હોય, તમારો A1 ગ્રેડ આવેલો હોય તો બની શકે કે 15 થી 20,000 ની અંદર જ તમારું આખું 11 સાયન્સ થઈ જાય. તો આ ટાઈપની ઓપોર્ચ્યુનિટી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈની પ્રિપેરેશન પણ અહીંયા કરવામાં આવે છે. ઇવન તમારા નાના ભાઈ બહેન હોય ધોરણ 6 થી લઈને, તો એ લોકો માટે પણ GSEB, CBSE, ICSE ની તમામ સુવિધાઓ આપણે સેન્ટર પર રાખેલી છે અને એક પ્રીમિયમ લેવલનું સેન્ટર છે. તો જેને પણ ઈચ્છા હોય એ પોતાનું એડમિશન બુક કરાવી શકે છે. નીચેનું ફોર્મ પણ આપેલું છે, કાં તો તમે રૂબરૂ વિઝિટ કરો ને ભાઈ. સેન્ટર ઓફલાઈનની વાત છે તો ઓફલાઈન આવીને તમે વિઝિટ કરી શકો છો અને તમે તમારું એડમિશન કરાવી શકો છો. કેમ કે એડમિશન એકદમ ફાસ્ટ ફિલ થાય છે 2026-27 માટે. અને મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. તમે આસપાસ ફરશો એના કરતાં સૌથી ઓછી ફીસમાં બેસ્ટ એજ્યુકેશન તમને ડિવાઇનની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. આગળ જોઈએ પ્રકરણ 21 સામાજિક પરિવર્તન. આની અંદરથી એક પ્રશ્ન પૂછાશે. કેટલો? એક, સિંગલ વન. એની માટે ટોટલ 6 પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે 18મી માર્ચનું સામાજિક વિજ્ઞાનના પેપર માટે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ ટાઈપનો ક્વેશ્ચન બનીને આવી શકે. એકમાંથી 2 પ્રશ્ન બનાવેલા હોય. બાળમજૂરી એટલે શું? બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો. અને ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે, શા માટે? આ બે અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી છે. આ બે અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે, તો ખાસ અને તૈયાર કરજો. વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે, તો એને ખાસ તૈયાર કરજો. અહીંયા તમે જુઓ 3જા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે સ્ટાર માર્ક કરેલો છે, મતલબ કે એ આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ આવવાની શક્યતા વાળો છે. 5મો સવાલ, સાંપ્રદાયિકતા નાબૂદ કરવા કોઈ પણ 4 ઉપાયો લખો. સ્ટાર માર્ક છે આ વખતનો, તેના પર નજર રાખવાની. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિકાર નિયમન 2016 પ્રસિદ્ધ કરેલ છે, શા માટે? આ બી તમે કહી શકો છો. તો ટોટલ 6 પ્રશ્ન આપણે પ્રકરણ નંબર 21 માંથી લીધેલા છે કે જે વિભાગ ડી માટે અગત્યના છે. તો ફટાફટ ભાઈ એને ટીક કરી લેજો, કોઈક જગ્યાએ લખી લેજો અને તૈયારી સ્ટાર્ટ કરી લેજો. પછી એવું ના થાય કે ભાઈ સમય તમારી પાસે હતો, તમારી પાસે સવાલ પણ હતા, પણ તમે એનો જવાબ જ રેડી ના કર્યો. જે દિવસે ખબર પડે હા આયા છે પણ એનો જવાબ શું આવે? ભાઈ જવાબ કરવો પડે ને રેડી, લખીને તૈયાર કરી લેવાનો. ચલો, નકશા પૂરતી પૂછાય છે, તમને ખબર છે. તો એની માટે ચેપ્ટર મેં કીધા 8, 9, 10, 13 અને 14
પણ એની અંદર 14મા ચેપ્ટરમાંથી જે પૂછાય છે રેલવે એ હવે છેલ્લા 2-3 વર્ષથી નથી પૂછાતું, તો આ વખતે બી નહીં પૂછાય, બરાબર. પણ આપણે નજર કરીશું, પણ રેલવે માર્ગ દર્શાવવાનું પૂછાશે એવું 14મા ચેપ્ટરમાંથી હોય છે, પણ એ નથી પૂછતા. તો પછી આપણે એના પર વધારે ફોકસ નહીં આપીએ, આપણે ફોકસ કઈ આપીશું 8મા ચેપ્ટર પર, કે જેમાં જમીનનો પ્રકાર દર્શાવવાનું તમને કમ્પલસરી પૂછાશે, રાતી જમીન, કાળી જમીન, રેતાળ જમીન, એના આધારે. પ્રકરણ નંબર 9, વન અને વન્યજીવ સંસાધનમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર પૈકી કોઈ એક તમને પૂછાય કમ્પલસરી. 1 માર્ક્સ આનો, 1 માર્ક્સ આનો. ભારતની કૃષિમાં પાક પકવતો એક પ્રદેશ, બરાબર, એટલે જમીનનો એક પ્રકાર અને પાક પકવતો એક પ્રદેશ એ ફિક્સ જ છે 2 માર્ક્સના નકશાની અંદર. અને 1 માર્ક્સમાં તમને રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછાય, અને એક તમને ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે પૂછશે પ્રકરણ નંબર 13 માંથી. તો આ પ્રમાણે તમારે નકશાની તૈયારી કરી લેવાની. નકશાનો ડિટેલ વિડીયો જો તમે કહેતા હશો તો આપણી ચેનલ પર આપણે કરીશું. યોગેશ કાનડે સરને કહીશું, એ તમને ડિટેલમાં બધા નકશા સમજાવી દેશે, જેથી કરીને તમારા નકશા પૂર્તિના 4 માર્ક્સ કવર થઈ જાય. પણ આ એક પ્રશ્ન 54 નંબરની અંદર હશે, કમ્પલસરી હશે, તમે એને અવોઇડ નહીં કરી શકો. એના અથવામાં અંધ ઉમેદવાર માટેના પ્રશ્ન હશે, એ આવડતા હોય છતાં બી તો તમે લખો, અને તમે અંધ ઉમેદવાર ન હોય તમને એના માર્ક્સ ના મળે. કોઈકને એવું થાય કે નકશાના અથવામાં પેલું લખી દીધું મેં તો માર્ક્સ તો મળે જ ને, ના, બરાબર. માર્ક્સ તમને નકશાના જ મળશે, બરાબર. જો અંધ ઉમેદવાર તમે છો તો તમને પેલા પ્રશ્નના માર્ક્સ મળે, બાકી તમારે નકશા પૂર્તિ કમ્પલસરી કરવાની છે. આ બાબતનું ધ્યાન રાખજો. ચલો, તો જે લોકોની ઈચ્છા છે કે ભાઈ વધારે આવા નકશાની પ્રેક્ટિસ ક્યાંથી કરવાની, ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ ક્યાંથી કરવાની, ભાઈ અમારે 2-2 માર્ક્સના સવાલો કરવા છે, એની પ્રેક્ટિસ કઈ કરવાની, અન્ય સબ્જેક્ટના IMP પેપર મારે જોઈતા હોય તો ક્યાંથી કરવાના, ભાઈ 149 રૂપીઝમાં દેવ સત્ય પેપર સેટ PDF સ્વરૂપે અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. ધડાધડ ઘણા બધા વિદ્યાર્થીઓને લઈ રહ્યા છે. ભાઈ તમે બાકી ના રહી જતા, કેમ કે પેમેન્ટ કર્યા પછી ઈ બુક ઇન્સ્ટન્ટ તમારા મોબાઈલની અંદર કે તમારા ડિવાઇસની અંદર ડાઉનલોડ થઈ જશે. વેટ થોડી કરવી પડશે, કેમ કે PDF મોટી છે. 10 મિનિટ સક્સેસફુલી તમારે પેમેન્ટ પછી વેટ કરશો, કશું કરવાનું નહીં, બરાબર. રીડાયરેક્ટ થશે અને ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. ના થાય તો તમે વોટ્સઅપ સપોર્ટ પણ નંબર આપેલો છે 9998339958 પર, એના પર તમારે મેસેજ કરવાનો છે, બરાબર. વિધિન 24 અવર્સ તમને ત્યાંથી રિસ્પોન્સ મળી જશે, અને જો કદાચ તમને PDF નહીં મળી હોય તો ત્યાંથી તમને અલોટ કરી દેવામાં આવશે, તો ટેન્શન લેવાનું નથી. પણ જો કોઈને પ્રિપરેશન કરવી છે સારી એવી 2026 માટે દેવ સત્યના બોર્ડ પેપર સેટની અંદરથી, તો તમે એક 149 રૂપીઝનું નાનું પેમેન્ટ કરી શકો છો, અને કહેવાય ને પીઝા કરતા બી ઓછા પ્રાઇસમાં તમને પેપર સેટ મળે છે. તો તમારી ઈચ્છા હોય તો તમે લઈ શકો છો. એક સાથે મુખ્ય 5 સબ્જેક્ટના પેપર એની અંદર આવી જશે. હવે આપણે વાત કરીએ વિભાગ C, કે ભાઈ જેની અંદર 3 ગુણના પ્રશ્ન તમને પૂછાય છે, બરાબર. એની માટે ચેપ્ટર કયા અગત્યના છે, તો ભાઈ ચેપ્ટર નંબર 3, જેમાંથી 2 પ્રશ્ન તમને પૂછાશે. ચેપ્ટર 4, પછી 8મું પ્રકરણ, એમાંથી બી 2 પ્રશ્ન હશે. 16મું પ્રકરણ, એમાંથી 1 પ્રશ્ન. 18માંથી 2 પ્રશ્ન અને 19માંથી 1, જેમાં સ્ટાર માર્ક્સ કરેલું છે એની અંદરથી 2 પ્રશ્ન તમને વિભાગ C ની અંદર જોવા મળશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી લઈને 46 ની અંદર તમને આ ચેપ્ટરના પ્રશ્નો જોવા મળી શકે છે. આ સિક્વન્સની અંદર ટોટલ 18 ગુણનો આખો સેક્શન હોય છે, અને 9 માંથી 6 તમારે લખવાના હોય, બરાબર. કોઈ પણ 3ને તમારે ઓપ્શનમાં કાઢવા હોય તો કાઢી શકો. આ વિભાગ C ની વાત થઈ. તેની માટે કયા કયા પ્રશ્ન અગત્યના છે એ હવે આપણે જોઈએ. પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. આમાંથી 2 પ્રશ્ન 38 અને 39 નંબરની અંદર મોસ્ટ પ્રોબેબલ હોય છે. એની માટે પણ આકૃતિ વાળો પ્રશ્ન આવી શકે, બરાબર. કઈ આકૃતિ જોવાની, કે ભાઈ 3.2, 3.4, 3.6, 3.10 આધારિત આકૃતિઓ જે આપેલી છે પાઠ્યપુસ્તકમાં, એના આધારિત પ્રશ્ન બનાવીને પૂછી શકે, બરાબર. કેમ કે 2 પ્રશ્ન પૂછાય, એમાંનો એક પ્રશ્ન આ ટાઈપનો હોઈ શકે. સવાલો આપણે જોઈ લઈએ. 2 સવાલ પૂછાય તો ભાઈ આ ટાઈપના સવાલની અંદરથી જ હશે, પણ જો આકૃતિ વાળું પૂછાય તો આપણો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો, અગત્યનો પ્રશ્ન છે. લુથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. આ વખતનો સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તમારે એને કડકડાટ રેડી કરી લેવાનો ભાઈ. તૈયાર દેખાય ને એટલે લખી જ દેવાનું. સારનાથના સ્તંભનો પરિચય આપો, આ બી અગત્યનો છે. ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો, આ બી અગત્યનો પ્રશ્ન છે. ફરીથી સ્ટાર માર્ક્સ આવ્યો. મોહેન્જો-દડોના જાહેર સ્નાનાગારો, જાહેર મકાનોની માહિતી આપો, બરાબર. તો જાહેર સ્નાનાગાર અને મકાનો આધારિત તમને મોહેન્જો-દડોનો સવાલ સ્ટાર માર્ક્સ છે આ વખતનો, તો ખાસ તૈયાર એને પણ કરવાનો છે. પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. મોહેન્જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે લખો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટોટલ 7 પ્રશ્ન લીધા, કેમ કે આ ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્ન પૂછાવાના છે, બરાબર. 3 માર્ક્સના, એટલા માટે. ચલો, પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આમાંથી 1 પ્રશ્ન પૂછાય 40 નંબરની અંદર. હવે ટોટલ 6 પ્રશ્ન છે, એમાં પહેલો પ્રશ્ન છે કે કઈ રીતે કહી શકાય કે ઈસવીસન 7મા શતકમાં ગુજરાતનું વિદ્યાધામ વલભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, સમજા.
બરાબર, આ ટાઈપનું પૂછાઈ શકે. મતલબ વલ્લભી વિદ્યાપીઠ વિશે લખવાનું છે ગુજરાતની અંદર, વિદ્યાધામ વલ્લભી વિશે. ચલો, કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય ધર્મગજ નામનાથી ઓળખાય છે તે વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. એ બી તમને પૂછાઈ શકે. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે? ભાઈ આ જે છે ને આ ટાઈપનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાં બી છે ને ચોથામાં બી છે, તેનું કન્ફ્યુઝન ના થાય. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે? આ પ્રશ્ન ચોથા ચેપ્ટરનો છે, પણ બીજો બી એવો સવાલ છે ચેપ્ટર નંબર 3 માં. તે બંનેની અંદર કન્ફ્યુઝન ના થાય, એકનો જવાબ બીજામાં ના જાય એનું ધ્યાન રાખજો. બરાબર, ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસીનો પરિચય આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાય એવો છે આ વર્ષે. બરાબર, સ્ટાર માર્ક્સ છે. વેદો કેટલા છે, કયા કયા, અને દરેકની ટૂંકમાં માહિતી આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. દિલ્હી સલ્તનતના સમયમાં ફારસી સાહિત્યનું વર્ણન કરો. આ બી એવો છે, હજુ સુધી પૂછાયો નથી પણ અગત્યનો છે આ વર્ષ માટે, તો ખાસ એના પર નજર તમે કરી લેજો. પ્રકરણ નંબર 4. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 8, કુદરતી સંસાધન. આમાંથી બે પ્રશ્ન પૂછાશે, 41 અને 42 નંબરની અંદર, અને ઈઝી હશે ભાઈ, ફટાફટ તમે લખી શકો, પણ લેન્ધી હોઈ શકે. બેમાંનો એક સવાલ. ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે અને તેના લક્ષણો જણાવો. ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ વખતનો સ્ટાર માર્ક્સ છે. જો ત્રીજા નંબરનો સવાલ કરી લેવાનો. ભારતની જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા? આ બી અગત્યનો પ્રશ્ન છે. સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. આ બી આ વર્ષ માટે અગત્યનો છે, તો ખાસ તૈયાર એને કરી લેવાનો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ ભાઈ દરેક વિદ્યાર્થીને કહું છું, આ જોઈ રહ્યા છે ને, ભૂલ કર્યા વગર આટલા સવાલો તો રેડી કરી લેજો. જે આઈએમપી લિસ્ટની અંદર આવે છે એને કરી લેજો. જેટલું વહેલું કરશો એટલા વધારે સારી રીતે એને પુનરાવર્તિત તમે કરી શકશો. અને બોર્ડ એક્ઝામ જ્યારે આપવા માટે જશો 18મી માર્ચે, ત્યારે તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર જતો રહેશે. પણ અત્યારથી એની માટે મથવું પડે ને. ખાલી જોયા કરો, વિડીયો જોયા કરો, આવડે છે તઈ આપેલું છે, સેવ કરી આપો તો માર્ક્સ ના મળે. માર્ક્સ તો મળે જો તમારે એક્શન લેવી પડે વિડીયો જોયા પછી, એ પ્રમાણેની તૈયારી કરવી પડે. છઠ્ઠો પ્રશ્ન છે, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન આ વર્ષ માટે છે. હવે આપણે આગળ વધીએ. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આમાંથી એક પ્રશ્ન તમને પૂછાય, 43 નંબરની અંદર મોસ્ટ પ્રોબેબલ આવી શકે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોય તો પહેલું છે, વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા છે અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે કયા કયા કાર્યો હાથ ધરી રહ્યું છે. બરાબર, એની માટેનો એક પ્રશ્ન છે. સ્ટાર માર્ક્સ છે જો બીજા નંબરનો. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ માટેની ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ તમારે લખવાના ડિટેલમાં. વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે, આ બે અગત્યનો પ્રશ્ન છે. ખાનગીકરણના લાભો અને ગેરલાભો, ભાઈ સ્ટાર માર્ક્સ છે આ વખતનો, ખાસ ધ્યાન રાખજો. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો, આ બી અગત્યનો છે. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે પ્રકરણ નંબર 16 નો, તો ખાસ તૈયાર કરજો. પ્રકરણ નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આમાંથી બી બે પ્રશ્ન હશે, 44 અને 45 ની અંદર. બરાબર, ટોટલ 7 પ્રશ્ન છે. ફટાફટ આપણે જોતા જઈએ. ભાવ વૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો, અગત્યનો છે. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે, ભાઈ આ વખતનો સ્ટાર માર્ક્સ છે જો, તો ખાસ તૈયાર કરજો અને એ જણાવવાનું. ફરિયાદ કોણ કરી શકે, ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો, અગત્યનો પ્રશ્ન છે. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો, આ બી અગત્યનો પ્રશ્ન છે. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સવિસ્તર સમજાવો, આ બી અગત્યનો પ્રશ્ન છે. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે, આ વિધાન સમજાવો, આ બી અગત્યનો છે અને આ વખતનો સ્ટાર માર્ક્સ છે. બરાબર, તો કરી લેજો. ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો આ બી તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે. પ્રકરણ નંબર 19 ની વાત કરીએ, માનવ વિકાસ. તો આની અંદરથી એક પ્રશ્ન 46 નંબરની અંદર આ વર્ષે આવી શકે છે. માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે, તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા માટે શું કરવું પડે. બરાબર, તો અગત્યનો પ્રશ્ન છે આ ચેપ્ટરનો. મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવો. સહેલું પેપર નીકળે તો આ સવાલ એની અંદર પૂછાઈ શકે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે સમજાવો, આ વખતનો સ્ટાર માર્ક્સ છે, તો ખાસ ભાઈ મોસ્ટ આઈએમપી છે આ વર્ષ માટે, તો તૈયાર કરી લેજો. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. માનવ વિકાસ સામે પડકારો જણાવી, તે એકની સમજૂતી આપો, કોઈ બી એકની સમજૂતી તમારે આપી દેવાની. આ ટાઈપનો પ્રશ્ન બી આ વખત માટે મોસ્ટ આઈએમપી છે, સ્ટાર માર્ક્સ છે. જો નીચેના પ્રશ્નોના જવાબ આપો. ભારતમાં કયા પાડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે અને બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન 19મા ચેપ્ટરનો છે. તો
ફરીથી હું રિમાઇન્ડ કરાવી દઉં કે જે લોકોને 10મા પછી 11 સાયન્સમાં ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, એ તમામ વિદ્યાર્થીઓ માટે ડિવાઇન સેન્ટર ઓપન છે. જેને પણ સારી રીતે ભણવું છે તો એ લોકો અહીંયા રૂબરૂ મુલાકાત લઈ શકો છો. મિનિમમ ફીઝમાં તમને એડમિશન મળી જશે. અપ ટુ 90% ની સ્કોલરશિપ છે જો તમારો A1 ગ્રેડ આવશે તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ ડિવાઇનમાં અંદર તમે ભણી શકો ઓફલાઈનની અંદર, તો જરૂરથી એકવાર તમારા પેરેન્ટ સાથે સેન્ટરની વિઝિટ કરજો, જેથી કરીને તમારું એડમિશન કન્ફર્મ વહેલામાં વહેલી તકે કરાઈ શકે. બરાબર, ચલો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. આગળ જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 18મી માર્ચ માટેનું આપણે ડિસ્કશન કરીએ છીએ. વિભાગ બી ના બે ગુણના જે પ્રશ્ન છે એની માટે કયા ચેપ્ટર અગત્યના છે? તો પ્રકરણ નંબર 1 એમાંથી 2 પ્રશ્ન પૂછાય, 2 માંથી 2 પ્રશ્ન પૂછાય, 6 માંથી 2 પ્રશ્ન પૂછાય, 9 માંથી 1, 12 માંથી 2, 13 માંથી 2 અને 20 માંથી 2. તો આ જ રીતે તમારો વિભાગ બી બનશે. ઓલમોસ્ટ બધામાંથી 2 પ્રશ્ન છે, 9 માંથી 1 પ્રશ્ન છે. આ રીતે ટોટલ તમને 13 પ્રશ્ન પૂછાયેલા હશે. કેટલા? 13. અને 13 માંથી કોઈ પણ 9 તમારે અટેમ્પ્ટ કરવાના હશે. કોઈ પણ 9 મતલબ કે 4 ને તમે ઓપ્શનમાં કાઢી શકો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે ટૂંકા પ્રશ્ન છે ભાઈ એ બધા ખાસ તૈયાર કરી લેવાના. ત્યારબાદ દેવ સત્ય પેપર સેટ 2026 તમારી પાસે હોય, બરાબર, લીધો જ હશે તમે PDF માં કાં તો પછી પ્રિન્ટેડ બુકની અંદર. તો એનું 1 થી 5 જે ચેપ્ટર આપેલા છે, પેપર આપેલા છે, એનો વિભાગ બી તૈયાર કરી લેવાનો. એટલે તમારો વિભાગ બી ઓલમોસ્ટ રેડી થઈ જશે. જો તમારી પાસે PDF ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એના દ્વારા તમે દેવ સત્ય પેપર સેટની PDF લઈ શકો છો. કાં તો તમે પાઠ્યપુસ્તકમાંથી જાતે પણ પ્રિપરેશન કરી શકો છો વિભાગ બી ની, નો ડાઉટ. પણ જો તમારી પાસે હશે તો તમને કયા ક્વેશ્ચન્સ કરવાના એના પર ફોકસ થોડું મળે. તો 149 રૂપીઝમાં અવેલેબલ છે PDF, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અમુક જણ હજુ બી વિચારે છે ભાઈ પીઝા કરતા તમે હજારો રૂપિયાની ટ્યુશન ફી ભરી દીધી, હજારો રૂપિયાની સ્કૂલની અંદર ફીસ ભરી દીધી, મટીરિયલ કરી લીધું, પણ પોતાના માર્ક્સને બૂસ્ટ કરવા માટે 149 નું એક નાનું પેમેન્ટ કરવાનું હોય, તમને એવું થાય કે હું કરું કે ના કરું. ભાઈ આ એવું છે, પીઝા તમે ખાઈ જશો, પાણીપુરી ખાઈ જશો, એ જ પ્રાઇસની અંદર તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરવા માટેનું એક ટૂલ મળી રહ્યું છે, એક બુક મળી રહી છે, બરાબર, PDF સ્વરૂપે. તો એ તમે મંગાવી શકો છો ભાઈ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પેમેન્ટ કર્યા પછી જો તમને ના મળે તો આ WhatsApp સપોર્ટ નંબર છે, એના પર મેસેજ કરો. 24 કલાકમાં તમને ત્યાંથી પણ રિસ્પોન્સ મળી જશે જો તમને ડાયરેક્ટલી PDF નહીં મળે તો. પણ પેમેન્ટ કર્યા પછી 10 મિનિટ વેઇટ કરશો તો ઓટોમેટિક તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. ચલો આગળ જોઈએ વિભાગ A માટે, મતલબ કે ઓબ્જેક્ટિવની તૈયારી માટે કયા ચેપ્ટર પર ફોકસ કરવાનું? 24 ગુણનો પૂછાય છે ને ઓબ્જેક્ટિવ. તો 1 થી 5 જે તમને જોડકા પૂછેલા હશે એની અંદર પ્રકરણ 3, 2, 9, 12 અને 22 એના પર ફોકસ કરવાનું. ત્યારબાદ ખરા ખોટા 6 થી 10 માટે ખરા ખોટા. તો ભાઈ ખરા ખોટા માટે 4થું, 3જું, 23, 19 અને 20 ચેપ્ટર અગત્યના છે. 11 થી 15 ખાલી જગ્યાઓ માટે પ્રકરણ 7 માંથી 2 ખાલી જગ્યા, 22, 11 અને 14 એની અંદરથી એક ખાલી જગ્યા આવી શકે. 16 થી 20 MCQ માટે, તો ભાઈ 7મા માંથી 1, 11મા માંથી 2 MCQ, 15 માંથી 1 અને 23 માંથી 1 MCQ. એ રીતે તમને MCQ પૂછાઈ શકે છે. પ્રકરણના નંબર છે 21 થી 24, એક વાક્યના 14મું અને 15મું એ બંનેમાંથી 2 પ્રશ્ન તમને એક વાક્યના પૂછાઈ શકે છે. તો ઓબ્જેક્ટિવની જે તૈયારી છે એની માટે તમારે આ ચેપ્ટર પર ફોકસ રાખવાનું છે. ઓબ્જેક્ટિવની તૈયારી તમે TDY પર પણ કરવા મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા જે બ્રહ્માસ્ત્ર, વાવાઝોડાના જે સેશન્સ છે, જૂના પેપરનો સોલ્યુશન્સ છે, બધાની લિંક એક સાથે એક જ વિડીયોમાં આપી દીધેલી છે. ભાઈ તમારો સમય બગાડવો ને એ અમારો મોટિવ છે જ નહીં. સવારથી સાંજ સુધી તમને એકનું એક ભણાયા કરવું એ અમારો મોટિવ નથી. ભાઈ ક્વિક વિદ્યાર્થીઓને ફટાફટ જે સોલ્યુશન જોઈએ છે મળી જાય અને વિદ્યાર્થીઓની તૈયારી સારી થઈ જાય. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના સવાલની તૈયારી તમે કરો. ઓબ્જેક્ટિવની તૈયારી માટે TDY ને ચાન્સ આપો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે મલ્ટિપલ વિડીયોઝ જોઈને પણ તમારી પ્રિપરેશનની પ્રેક્ટિસ કરી શકો છો. તમારે ક્વેશ્ચન શોધવું નહીં પડે, મટીરિયલ શોધવું નહીં પડે, બધું અમે બાયફર્કેટ કરીને જ ત્યાં વિડીયોની અંદર ફ્રીમાં પ્રોવાઈડ કરેલું છે. ભાઈ એનો લાભ લો, તમારા મિત્રોને કહો, અને લાખોની વ્યૂઝ જે આયેલી છે એ જ એનો ટ્રસ્ટ છે કે આ વિડીયો જોયા પછી વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે જોઈ શકો છો. અન્ય IMP જોઈતા હોય તો એ પણ પબ્લિશ થઈ ગયા છે આપણી ચેનલ પર, તો એ પણ તમે જોઈ શકો છો. તમારે તમારા મિત્રોને શેર કરવાનું છે. ભાઈ આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ છે, એની પાસે પણ લાઈક કરાવો, તમે પણ લાઈક કરો, એને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, તમારા ક્લાસરૂમમાં કહો, એનું પુણ્ય તમને મળશે આંગળી ચીધ્યાનું. તો જરૂરથી વિદ્યાર્થીઓને જણાવો. કદાચ તમે ટીચર હોય તો સ્કૂલના ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો. ભાઈ અમારો એવો કોઈ મોટિવ નથી કે વિદ્યાર્થીઓનો સમય બગડે મોબાઈલ પર, એટલા માટે ક્વિક એન્ડ આપણો સ્લોગન જ છે, નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. એટલા માટે જે વિદ્યાર્થીઓને ઓછા સમયમાં સારી રીતે પ્રિપરેશન કરી
અને સારો સ્કોર કરવો છે એ વિદ્યાર્થીઓ માટે TDY એક બેસ્ટ પ્લેટફોર્મ છે. 4 ગુણના, 3 ગુણના અને હેતુલક્ષી 2 ગુણના પ્રશ્ન કેવી રીતે તૈયાર કરવાના એ બધી માહિતી મેં તમને આપી. પેપર સેટ ના લીધો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હજુ પણ લિંક છે, એના દ્વારા તમે એને પરચેસ કરી શકો છો 149 રૂપીસની અંદર, અને તમારી સામાજિક વિજ્ઞાનની જે તૈયારી છે એને બૂસ્ટ કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.